નમસ્કાર બાળ મિત્રો, તો મેં કીધું એ પ્રમાણે કે આપણે જે છે લાસ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય 2.2 અને એના પ્રશ્ન નંબર 2 સુધી જોયેલું, બરાબર છે. પહેલાનો પેટા પ્રશ્ન જે છે 2 સુધી, બરાબર. અને અત્યારે જે પ્રમાણે આપણે ડિસ્કશન કરી એના મુજબ તમે દરેક બાળ મિત્રોએ કીધું કે બાકીના જે દાખલા છે મેં તમને કાલે કીધું તો ટ્રાય કરજો, જો ફાવે તો ઠીક, ના ફાવે તો મને જણાવજો લેક્ચર સ્ટાર્ટ થતા પહેલા, બરાબર છે. તો પૂછ્યું એ પ્રમાણે તો ફક્ત એક જે છે 5મા પ્રશ્ન માટે જે છે કીધું છે, અને ચલો બીજો એકાદો પ્રશ્ન મારા તરફથી, એટલે ચોથો અને 5મો ચલો 2 ગણાઈ દઉં, એટલે બાકીના જે છે તમારે ગણવાના રહે. ફક્ત 1 કે 2 હોતે જે તમારે જાતે ગણવાના રહે તો એ તમે સરળતાથી ગણી શકો, બરાબર. એટલે આ ફક્ત ચોથો જે છે અને 5મો પ્રશ્ન એ હું તમને સમજાવી દઉં છું, બરાબર. બાકી જેમ અગાઉ આપણે લખતા હતા એ પ્રમાણે તમારે દરેકે લખી દેવું. ચલો, ચોથો પ્રશ્ન છે 4u નો વર્ગ વત્તા 8u. બરાબર. તો સૌથી પહેલા લખી દેવાનું, ચલો આપણે વ્યવસ્થિત રીતે પ્રશ્નને જોઈએ કે p of x બરાબર 4u નો વર્ગ વત્તા 8u, બરાબર. તો માટે ચલો અહીંયા 4u કોમન નીકળી શકે છે. જો 4u બેમાં છે તો કોમન નીકળે તો અહીંયા શું વધે કે 4u ક્રોસમાં u વત્તા 2, બરાબર. આ રીતે મળે આપણને. તો હવે લખી દઈએ, હવે p of x બરાબર 0 લેતા શું થશે તો કે 4u ક્રોસમાં u વત્તા 2 બરાબર 0 મળશે. ઓકે, આનો સાદુરૂપ આપશો તો જો અહીંયા સૌથી પહેલા 4u માટે જોશો તમે તો આ બે પદને અલગ કરી દઈએ, બરાબર. આ ગુણાકારમાં હોય, બરાબર, એટલે દરેકને ખ્યાલ છે. તો આ પદ જે 4u માટે હોય તો આ ગુણાકારમાં પદ છે, બરાબર. આ પદ તો સામે જાય તો ભાગાકારમાં આવી જાય, ભાગાકારમાં આવે 0 ના ભાગાકારમાં કોઈ પણ પદ અથવા સંખ્યા હોય 0 થવાની છે, બરાબર. એટલે આ થઈ જશે 0. તો ડાયરેક્ટ શું વધશે 4u બરાબર 0 અથવા તો u વત્તા 2 બરાબર 0. તો એટલા માટે 4u બરાબર 0, ફરીથી 4 ને સામે લાવો તો 0 ભાગ્યા 4 એટલે શું મળશે તો એ પણ જે છે આપણને એ જ કિંમત મળશે. તો અહીંયા જે છે આને સામે લઈ જાઓ તો u બરાબર -2 મળશે, બરાબર. તો એ લખી દઈએ કે અહીં આપેલ દ્વિઘાત બહુપદી 4u નો વર્ગ વત્તા 8u ના શૂન્યો આલ્ફા અને બીટા, એને આપણે દરેક ખ્યાલ છે આલ્ફા અને બીટા કહીએ છીએ. તો આલ્ફા અને બીટા અનુક્રમે 0 અને -2 છે, બરાબર. ચલો એનાથી આગળ વધીએ. હવે શું કરવાનું છે તો હવે ફક્ત એટલું જોવાનું છે આપણે કે આ જે શૂન્ય આપણને મળ્યા, હવે એનો સરવાળો અને દરેકને ખ્યાલ છે જે પ્રમાણે કાલે જોતા હતા શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ, બરાબર. તો સૌથી પહેલા લખીએ કે જો મેં કાલ એક લાઈન લખી હતી ને દરેક એક લખી દેજો કે હવે જે છે પછી શું કરવાનું તો કે આપેલ આ પ્રમાણે મળે, હવે પછી જે છે આપણે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો એ રીતે તમારે લખી દેવાનું કે શૂન્યનો અથવા શૂન્ય અને એના સહગુણકો વચ્ચેનો સંબંધ મેળવીએ. કાલે મેં જે પ્રમાણે લખી દીધું, બરાબર. અહીંયા હું ડાયરેક્ટ લખી દઉં છું કે શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા વત્તા બીટા, એના બરાબર શું મળે આલ્ફા આપણને મળ્યું 0 વત્તા બીટા શું મળ્યું -2, તો 0 પછી વત્તા અને કોષમાં -2 પ્લસ માઈનસ માઈનસ થાય એટલે 0 -2 એટલે શું વધે એ કિંમત મળે -2, બરાબર. અને આ શું છે તો કે આ જે છે ને -2 બરાબર -b ના છેદમાં a છે. ઓકે, -b ના છેદમાં a છે. તો હવે એને આ સ્વરૂપમાં લખી દો અને પછી લખો 0 નો ગુણાકાર એટલે કે આલ્ફા * બીટા બરાબર સૂત્રનું તો આલ્ફા અહીંયા જોઈ શકો છો આલ્ફા છે 0 ગુણ્યા -2, તો કોઈ પણ સંખ્યાના 0 સાથે ગુણાકાર કરો તો કેટલા આવે 0 જ આવે હંમેશા. એટલા માટે આ શું થશે આને સરખાવીએ c ના છેદમાં a સાથે, બરાબર છે.
જો આને આપણે c ના છેદની સાથે સરખાવી દઈએ એટલા માટે જે છે આપણને બસ ખાલી એટલી જ વસ્તુ કરવાની છે -2 ના છેદમાં 1 અને અહીંયા જે છે મળી ગયું તો અહીંયા e ની કિંમત 1 છે તો 0 છેદમાં 1 આ રીતે લખી શકાય બરાબર તો આ જે છે એના જે સહગુણકો છે એના વચ્ચેનો સંબંધ છે તો અહીંયા તમે એ રીતે જે છે આપણે લખો તો લખી શકો કે જો b અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે છે ને આપણી પાસે -2 ના છેદમાં 1 આ રીતે લીધું હવે જો b અહીંયા જે છે એ તમે ધ્યાનથી જુઓ 2 છે તો 8 ભાગ્યા 4 કરો તો તમને 2 મળે બરાબર છે અને માઈનસ એટલે માઈનસ ઇન્ટુ પછી શું કરી શકાય તો માઈનસ કૌંસમાં અહીંયા નીચે લખો માઈનસ x નો સહગુણક અને છેદમાં x ના વર્ગનો સહગુણક બરાબર ચલો અહીંયા લખવું તો એ રીતે લખી શકો -2 શેના બરાબર મળ્યા તો -2 જે છે ને એ માઈનસ અને પછી 8 ભાગ્યા 4 કરે ને ત્યારે મળે એના પછી આ લખો બરાબર છે તો તમને જે છે વ્યવસ્થિત રીતે સમજાય છે અને અહીંયા જે છે c બરાબર શું મળે છે 0 ના છેદમાં 1 ઓકે આ રીતે કંઈક મળે અથવા ચલો અહીંયા આપણને a ની કિંમત તો મળી છે a ની કિંમત જે છે આપણે કેટલી કીધી છે અથવા a ની કિંમત કેટલી આપેલી છે 4 તો એને 0 છેદમાં 4 આ રીતે લખી શકો તો એના બરાબર જે છે કહી શકો તમે 0 છેદમાં 4 તો c છેદમાં 1 બરાબર અચળ પદ છેદમાં x ના વર્ગનો સહગુણક જો અહીંયા અચળ પદ આપેલું નથી બરાબર કારણ કે અહીંયા જો તમે બે પદ જે છે એ ઘાતવાળા અથવા ચલવાળા પદ જ છે બરાબર અચળ પદ તો તમને એકે આપેલું છે જ નહીં તો અચળ પદ છે જ નહીં એટલા માટે 0 જ આવવાનું બરાબર તો 0 છેદમાં x ના વર્ગનો સહગુણક ઓકે ચલો એના પછી પાંચમો પ્રશ્ન જે હતો એ જોઈ લઈએ t નો વર્ગ ઓછા 15 કે ચલો આ એકદમ સરળ છે t નો વર્ગ ઓછા 15 અને પણ એ રીતે કરી શકો ઉકેલ મેળવવાનો છે બરાબર આ રીતે લખી દઈએ કે p of x બરાબર t નો વર્ગ ઓછા 15 તો અહીંયા જોઈ શકો છો મેં તમને પહેલા કીધું એ પ્રમાણે કે જે આપણે x નો વર્ગ ઓછા y નો વર્ગ આવું એક જે નિત્ય સમજોતા હતા ને એના આધારે જે છે આપણે x y અને x y એ પ્રમાણે જે છે આપણે એનો ઉકેલ અથવા એવું કહી શકાય કે આપણે એના અવયવ મેળવીશું પણ એની અંદર આપણે એક વસ્તુ ખાસ પહેલા નોંધતા હતા અગાઉ કે આ પદ પૂર્ણ વર્ગ હોવો જોઈએ પણ અહીંયા જે છે આપણે પૂર્ણ વર્ગ નથી આપેલું છતાં પણ જે છે એના અવયવ એ રીતે પાડી શકીએ કે જેની અંદર 15 ના જે ભાગ છે એ વર્ગમૂળમાં 15 અને વર્ગમૂળ 15 એ રીતે લઈએ બરાબર તો એટલા માટે અહીંયા શું થાય તો t વર્ગમૂળમાં 15 અને t વર્ગમૂળમાં 15 બરાબર આ રીતે લખી શકાય તો પહેલા પદનો જે છે અહીંયા ગુણાકાર t નો વર્ગ અને પછી જે છે વર્ગમૂળમાં 15 ગુણ્યા વર્ગમૂળમાં 15 એટલે 15 થાય બરાબર અને પછી જે છે હકીકતમાં આ ગુણાકાર જે છે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર જે આપણે જોતા હતા ને એ પ્રમાણેનું છે તો પહેલા પદનો પહેલા પદ સાથે થાય પછી પહેલા પદનો બીજા પદ સાથે તો આના બરાબર શું મળે તો કે માઈનસ વર્ગમૂળમાં 15t મળે પછી જે છે આ બીજા પદનો પહેલા પદ સાથે તો આ વત્તા વર્ગમૂળમાં 15t મળે એટલે આ બે પદ કેવા થઈ જાય કે એના બરાબર સાદુરૂપ શૂન્ય મળી જાય આપણને ઓકે એટલા માટે તો અહીંયા જે છે આ રીતે મળે તો હવે લખી દઈએ કે હવે p of x બરાબર 0 ચલો અહીંયા બહુપદી આપણને t માં આપેલી છે ઓકે અહીંયા જે છે જે બહુપદી આપેલી હોય તો તે લઈ લેવાની તો અહીંયા જે છે p of t બરાબર 0 લેતા તો અહીંયા શું કરીએ તો માટે t વર્ગમૂળમાં 15 અને t વર્ગમૂળમાં 15 બરાબર 0 થાય એટલે જે છે આના બરાબર મળશે કે t વર્ગમૂળમાં 15 બરાબર 0 અથવા t વર્ગમૂળમાં 15 બરાબર 0 એટલે માટે t ની કિંમત મળે વર્ગમૂળમાં 15 અથવા તો t મળે વર્ગમૂળમાં 15 બરાબર તો આ કહી શકીએ બરાબર આના ઉપરથી લખી શકીએ જો આ રીતે નિયમ પૂરેપૂરો નથી લખતો મેં કીધું પ્રમાણે અહીંયા તમે આગળ લખી શકો કે આલ્ફા અને બીટા અનુક્રમે આગળ મળે તો માટે આલ્ફા બરાબર કહી દઈએ વર્ગમૂળમાં 15 અને બીટા બરાબર વર્ગમૂળમાં 15 ઓકે ચલો હવે સરવાળો શૂન્યનો સરવાળો તો કે આલ્ફા વત્તા બીટા એના બરાબર જે છે વર્ગમૂળમાં 15
0 બરાબર. તો અહીંયા જે છે 0 ને સરખાવીએ -b ના છેદમાં a સાથે. ઓકે. અને ચલો અહીંયા પહેલા આપણે a નથી લખતા કારણ કે 0 ના મેં તમને જો અહીંયા કીધું હતું ને કે ડાયરેક્ટ જે છે કોઈ પદના જો અહીંયા તમને 0 મળે ને ત્યારે પણ 1 થાય. અહીંયા તમે 0 ના છેદમાં 1 ના લખી શકો કારણ કે ડાયરેક્ટ આપણે એવું નહીં કહી શકીએ કે જે છે અહીંયા a આટલી કિંમત મળે છે બરાબર. એ કારણ કે તમને આપેલું નથી બરાબર. તો અહીંયા જે છે 0 ના છેદમાં 1 મૂકો તોય 0 આવશે, 2 મૂકો તોય 0 આવે, 3 મૂકો તોય 0 આવે. તો એની કિંમત આપણે જે છે એના પછીનું પદ મળે ને ત્યારે મેળવીએ છીએ. શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર વર્ગમૂળમાં 15 ગુણ્યા ઓકે આલ્ફાની કિંમત માઈનસ હતી તો માઈનસ વર્ગમૂળમાં 15 ઇન્ટુ વર્ગમૂળમાં 15 તો કેટલા મળે -15. ઓકે આ રીતે મળે છે. તો આને સરખાવો જો -15 બરાબર શું મળે c ના છેદમાં 1 બરાબર. હવે ચલો હવે આને સરખાઈએ તો હવે જે છે 15 -15 આપેલું છે ને એને શું છેદમાં મૂકીએ ત્યારે જે છે એની કિંમત ના બદલાય. તો હવે આપણે મૂકી શકીએ હવે જે છે એના છેદમાં 1 આવે ને તો જ એની કિંમત ના બદલાય. તો -15 ના છેદમાં 1 મૂકીએ તો અહીંયા જે છે 0 ના છેદમાં 1 મૂકવા પડે બરાબર. તો અહીંયા એ આપણને 1 મળે એના માટે આપણે કહીશું બરાબર. તો અહીંયા લખી દઈએ કે માટે માઈનસ કૌંસમાં x નો સોરી અહીંયા જે તમને ઓકે અહીંયા એ રીતે લઈ લેજો. તો અહીંયા પદ u આપેલા છે તેનાથી આપણે x ની આદત હોય એટલા માટે એ રીતે લખી દઈએ છીએ બરાબર. તો આ રીતે છે તમે u લખજો. તો એટલા માટે મેં કીધું એ પ્રમાણે કે c ના છેદમાં a c શું છે તો કે c છે પહેલા અહીં લખી દઈએ તો કે અહીંયા લખવાનું -t નો સહગુણક અને જોઈ લેવાનું એકવાર જો t નો સહગુણક શું છે તો કે t આપેલો જ નથી તો t નો સહગુણક મળવાનો નથી કારણ કે t વાળું પદ છે જ નહીં બરાબર છે. તો હંમેશા એ જાણે લખો તો પ્રમાણિત સ્વરૂપમાં t નો વર્ગ ઓછા 0t ઓછા 15 આ રીતે ત્યારે આ પદ 0 થઈ જાય બરાબર. એટલા માટે આપેલું જ નથી તો આ 0t તો b એનો સહગુણક શું થાય તો કે 0. એટલા માટે અહીંયા જો મળી જાય છે કે t નો સહગુણક 0 છે અને છેદમાં t ના વર્ગનો સહગુણક અને અહીંયા જોઈએ તો c ના છેદમાં a એટલે અહીંયા જે છે અચળ પદ અને છેદમાં t ના વર્ગનો સહગુણક બરાબર છે. તો જોઈ લો અહીંયા જે અચળ પદ -15 આપેલું છે 1 t ના વર્ગનો સહગુણક થઈ ગયું. ઓકે. તો આ રીતે જે છે ફક્ત આપણે શું કરવાનું છે એનું સાદું રૂપ આપવાનું છે બરાબર છે. તો સાદું રૂપ આપીએ ને પછી જે છે એના શૂન્ય અને સહગુણકો વચ્ચે ઓલરેડી જે છે તમારે સાબિત નથી કરવાનું કંઈ શોધવાનું નથી. શૂન્ય મળી જાય પછી ખાલી બતાવવાનું છે બરાબર. તો એ સરળતાથી તમને બતાવી છે. ઓકે. ચલો ખ્યાલ આવી ગયો છે દરેકને. હવે જે છે એનાથી આગળ આપણે પ્રશ્ન નંબર 2 તરફ જઈએ. પ્રશ્ન નંબર 2 જો અહીંયા તમને પ્રશ્ન નંબર 2 માં એ રીતે કીધેલું છે કે અહીંયા તમને નીચે દર્શાવેલ જે સંખ્યાઓ છે એટલે કે બે સંખ્યાઓ આપેલી છે અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. જો શૂન્ય સરવાળો અને ગુણાકાર ઓલરેડી આપી દીધેલો છે બરાબર. વારાફરતી પહેલું પદ જે છે એ શૂન્યનો સરવાળો હશે અને બીજું પદ જે હશે બીજી સંખ્યા એ શૂન્યનો ગુણાકાર છે. તો શું કીધું છે કે તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો એવું કીધું છે બરાબર. તો અહીંયા જે છે બીજાનું પહેલું તો અહીં લખી દઈએ કે સૌથી પહેલા તો ધારો કે દ્વિઘાત બહુપદી ax નો વર્ગ વત્તા bx વત્તા c ના શૂન્યો
આલ્ફા અને બીટા છે બરાબર. તો સૌથી પહેલા જે છે એક કામ કરીએ, આલ્ફા અને બીટા કહી દઈએ બરાબર. અને જે છે હવે શૂન્યનો સરવાળો આપેલો છે તો કે શૂન્યનો સરવાળો બરાબર રકમમાં શું આપેલું છે? તો પેલું છે 1/4 બરાબર. શૂન્યનો સરવાળો જે છે 1/4 આપેલું છે તો કે માટે આલ્ફા વત્તા બીટા બરાબર 1/4 આવું આપેલું છે બરાબર છે. હવે જો આને કઈ વધારે જે છે તમારે કરવાનું નથી, 1/4 આ રીતે પદ આપેલું છે. હવે એને શું કરો તો કે ફક્ત જે છે આપણે સરખાવવાનું છે. કોની સાથે? તો કે આપણને શું મળતું હતું? તો કે જો આપણને 1/4 એટલે જે છે આપણે આલ્ફા વત્તા બીટા શૂન્યનો સરવાળો આપણે માઈનસ b/a આવું કંઈક સ્વરૂપ લખતા હતા બરાબર. અને પછી જે છે ગુણાકાર કીધેલો છે તો કે શૂન્યનો ગુણાકાર બરાબર કેટલો આપેલો છે? ગુણાકાર આપેલો છે -1. શૂન્યનો ગુણાકાર આપેલો છે -1. ઓકે, માટે આલ્ફા * બીટા ગુણાકાર એટલે -1. આને શેની સાથે સરખાઈએ છે? જો શૂન્યનો ગુણાકાર હોય તેને હંમેશા c/1 સ્વરૂપે લખાય છે બરાબર. તો કે જો હવે શું કરવાનું? તો કે બેને જે છે અહીંયા b જો આ ગુણોત્તર સ્વરૂપે છે, દરેક એ ધ્યાન રાખવાનું બરાબર. ગુણોત્તર સ્વરૂપે છે આપણને બરાબર. તો એટલા માટે જે અહીંયા અંશ છે ને આ અંશને સંગત હોય અને અહીંયા જે છેદ છે આ છેદને સંગત હોય. એ જ રીતે જે છે અહીંયા પણ એ જ રીતે થાય છે. તો -1/4 જે છે તમે કઈ કિંમત અથવા જે છે તમે શું મૂકો ત્યારે જે છે તમને એની મૂળ કિંમત જળવાય બરાબર છે. તો એના માટે તમે શું કરી શકો? તો એના માટે જે છે તમારે જો સૌથી પહેલા અહીંયા આપણને a મળ્યો, a કેટલા મળે છે? 4. તો આપણે જો હવે અહીંયા ફેરફાર થશે. કેમ? કારણ કે આપણે આને c/a સાથે સરખાવવાનું છે ને, પણ અહીંયા તો a આપણને 4 મળે છે બરાબર. તો એટલા માટે શું લખી શકાય? જો અને c/a તો આના બરાબર શું થશે? માટે બરાબર -4/4 આવું લખાશે. ત્યારે એની કિંમત -1 થાય. કારણ કે એ તો આપણને 4 મળ્યો જો અહીંયા એ પહેલા ઉપરથી આપણને મળે છે 4. ઓકે, તેના ઉપરથી a 4 મળે તો એની કિંમત અહીંયા બદલવી નથી. પાછી એવું નહીં થાય કે અહીંયા જે છે એની કિંમત અલગ હોય, ઉપર એની કિંમત તો દરેક માટે સેમ જ રહેશે. તો એટલા માટે જે છે આના ઉપરથી c/a એ મળે છે આપણને 4. અહીંયા આપણે જોઈ લીધું a 4 મળ્યો એટલા માટે જે છે એના ઉપરથી એ રીતે લખી શકાય બરાબર. તો આ રીતે સરખાઈએ. અહીંયા જે છે ઓલરેડી અંશ અને છેદ વાળું સ્વરૂપ આપેલું હતું, અહીંયા નતું આપેલું એટલા માટે આપણે તો હવે આના ઉપરથી લખી શકીએ કે માટે કહી શકાય કે જો a બરાબર કેટલા મળ્યા? તો a બરાબર મળે છે 4. b બરાબર કેટલા મળ્યા? તો કીધો b ને આની સાથે સરખાવો તો કે અહીંયા મેં કીધું એ પ્રમાણે ગુણોત્તરના સ્વરૂપમાં છે તો -b બરાબર 1 આવું મળે. પણ આ b આપણે કેવો લેવાનો છે? પ્લસ. તો આ માઈનસ સામે જતો b કેટલા મળે? તો કે એના બરાબર જે b ની કિંમત છે ને એ આપણને મળશે -1. તો અહીંયા જે છે b બરાબર મળે -1 અને c કેટલા છે? તો c જે છે આને સંગત હોય એના માટે c કેટલા મળે છે? -4 બરાબર. જો આ રીતે મળે. હવે શું કરવાનું? તો કે જો અહીંયા a ની જગ્યાએ અહીંયા જે આ બહુપદી છે એની અંદર a b અને c ની કિંમત મૂકી દઈએ તો a b અને c ની કિંમત પરથી મળતી વિઘાત બહુપદી બરાબર a ની જગ્યાએ અહીંયા મૂકો. a ની જગ્યાએ કિંમત શું છે? તો કે 4x નો વર્ગ. પછી b ની જગ્યાએ આવશે -1 તો અહીંયા લખો -1x ને આપણે x કહી શકીએ બરાબર. x અવગણ લખતા નથી એટલા માટે 4x નો વર્ગ -x. અને પછી અહીંયા c ની કિંમત કેટલી મળે છે? તો c ની કિંમત મળે છે -4. તો અહીંયા લખી દેવાનું -4 એટલે જો અહીંયા
તમને ખ્યાલ આવે ને તો પેલા જે છે અહીંયા હંમેશા પ્લસ હોય ને તો તમારે પ્લસ લખીને b ની કિંમત અંદર આડી થઈ લખી શકો છો તમે ના ખ્યાલ આવતો ને કે 4x² વત્તા પછી જે છે b ની કિંમત -1 છે તો -1x આ રીતે કરી અને પછી વત્તા કારણ કે અહીંયા પ્રમાણિત સ્વરૂપ ax² વત્તા bx વત્તા c છે એટલે તમને જો વત્તામાં ને એમાં કન્ફ્યુઝન થાય તો તમે આ રીતે લખી શકો બરાબર પણ અંતે જે છે એની કિંમત પાછી આ રીતે જ મળે કારણ કે પ્લસ માઈનસ થઈ જાય માઈનસ તો -x અને પ્લસ માઈનસ થાય માઈનસ એટલે અહીંયા પણ જે છે આ રીતે લખેલું છે બરાબર એટલા માટે તો ના ખ્યાલ આવે તે રીતે લખી શકો છો હવે 4x² 4x² x 4 આવી કંઈક જે છે બહુપદી આપણને મળે છે આના ઉપરથી બરાબર છે તો હવે જો એના આધારે શું કરવાનું છે તો એના આધારે ફક્ત આપણે એવું કે અહીંયા જે છે તમને બહુપદી બનાવવી હતી આ બહુપદી મળી ગઈ હવે જો એવું નથી કે આ એક જ બહુપદી મળશે મેં તમને કાલે સમજાવ્યું બરાબર કે કોઈ પણ શૂન્યેતર સંખ્યા ધારો કે આને બે વડે ગુણી દો 2 x - x 4 આની કિંમત મેળવશો તો 8x² - 2x - 8 આવી જો કિંમત મળશે ને તમને તો આના ઉપરથી પણ જે છે તમે એના શૂન્ય મેળવશો તો તમને એક આવા શૂન્ય મળશે 1/4 અને માઈનસ જે આ બહુપદીને સોલ્વ કરીને શૂન્ય મળે ને એના જે છે આ બહુપદી માટે પણ મળે એટલા માટે 3 વડે ગુણો તો એ શૂન્ય મળે તો મુખ્યત્વે મેં કહેવાની વાત એમ છે કે કોઈ પણ જો શૂન્યેતર વાસ્તવિક સંખ્યા k લઈએ અને એને બહુપદી વડે ગુણી દઈએ ને આખી બહુપદી વડે તો પણ જે છે એ બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં છે એવું કહી શકાય તો અહીંયા લખી દઈએ કે કોઈ પણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા k માટે k કૌંસમાં 4x² - x - 4 પણ આપેલ બહુપદીનું દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે બરાબર આ રીતે લખી ઓકે ચલો તો આ જ રીતના જે છે બધામાં આ જ વસ્તુ કરવાની છે પહેલા જે છે શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો છે તો શૂન્યનો સરવાળો સરખાવવાનો છે બરાબર એને સરખાવશો -b ના છેદમાં દરેક માટે આપણે જાણીએ છીએ કે આની કિંમત જે છે -b ના છેદમાં a જે રહેવાની છે તો અહીંયા જે તમને મળે છે એને પહેલા જે ગુણોત્તર સ્વરૂપમાં છે તો b અને a સાથે સરખાવી દો અને એની કિંમત મેળવી લો અને જો અહીંયાથી એની કિંમત ના ખ્યાલ આવે તો નીચે તમને પદ મળશે એમાં તે જે છે c છેદમાં એની કિંમત મળે તો અહીંયા જે છે એના ઉપરથી બે માંથી કોઈ પણ એક માટે જે છે એની કિંમત આપણને મળી જશે બરાબર એવું ફિક્સ નહીં કે આના ઉપરથી જ કહી શકાય કે આના ઉપરથી જ કહી શકાય બેની જે છે એનું એવું કહી શકાય કે બેને સંયુક્ત કરીને તમારે વિચારવાનું છે પછી એના આધારે જે છે તમારે એની કિંમત નક્કી કરવાની છે b ની અને c ની કિંમત તો ઓલરેડી અલગ અલગ હશે તો એ તો દરેકને ખ્યાલ આવી જશે બરાબર છે ચલો આના પછી તમને એકેમાં પ્રશ્ન હોય બીજો પ્રશ્ન વર્ગમૂળમાં 2 અને 1/3 વર્ગમૂળમાં 2 અને 1/3 તો જો પહેલા જે મેં લખ્યું ને એ પ્રમાણે તમારા લાઈન જે છે દરેકમાં કોમન રહેશે બરાબર આ લાઈન દરેકમાં કોમન છે છે દાખલામાં કે ધારો કે દ્વિઘાત બહુપદી ax² + bx + c ના શૂન્ય આલ્ફા અને બીટા છે બરાબર તો અહીંયાના ઉપરથી લખી દઈએ કે અહીં એ લાઈન તમારે જે છે દરેકે જ્યારે CW માં દાખલો ગણો કેમ કરો ને ત્યારે દરેકમાં એ હેડિંગ મારું ફરજિયાત છે બરાબર અહીંયા આપણે સમયનો થોડો બચાવ થાય એટલા માટે હું દરેકમાં નથી લખતો બરાબર છે તો અહીં લખી દઈએ કે અહીં શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા + બીટા બરાબર આપેલા છે અહીંયા આપણને વર્ગમૂળમાં 2 બરાબર તો વર્ગમૂળમાં 2 ને તમે જે છે એને લખી દો કે માટે વર્ગમૂળમાં 2 બરાબર -b ના છેદમાં a આ રીતે અને થોડી જગ્યા મૂકી અને શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા ગુણ્યા બીટા અહીંયા તમને આપેલું છે 1/3
બરાબર આવી કિંમત આપેલી છે 1/3 ને સરખાવો તમે c ના છેદમાં a સાથે બરાબર જો અહીંયા મેં તમને કીધું એ પ્રમાણે જો તમે ડાયરેક્ટ અહીંયા એવું મૂકી દેત ને કે તમે જે છે અહીંયા કિંમત આની 3 છે તો અહીંયા વર્ગમૂળ 2 લે છે તો વર્ગમૂળ 2 ના છેદમાં 1 મૂકીને તમે ડાયરેક્ટ એની કિંમત 1 લઈ લેત ને તો પાછો પ્રશ્ન ખોટો પડે અહીંયા આપણે જે છે બેને મેં કીધું ને સંયુક્ત રીતે જોવાનું અને પછી જે છે એના ઉપરથી કિંમત એકબીજાની નક્કી કરવાની b અને c ની કિંમતમાં જે છે c ની કિંમતમાં ખાસ કોઈ તફાવત નહીં રહે b ની કિંમતમાં પણ ક્યારેક આવું થાય ત્યારે ફરક પડી શકે બાકી જનરલી કિંમત સેમ રહેતી હોય છે બરાબર તો આના ઉપરથી કહી શકાય જો આટલું મળે તો હવે જે છે આને તમે એક વસ્તુ ધ્યાનથી જો અહીંયા તમે જો છેદમાં 3 છે એનો મતલબ અહીંયા છેદમાં 3 આવે બરાબર જો અહીંયા છેદમાં 3 a છે તો અહીંયા તે આ 3 હોવો જોઈએ હવે પાછી જો આ રીતે જેટલું મૂકો તો આ બહુપદી અહીંયા જે છે સંખ્યા એની કિંમત બદલે કારણ કે વર્ગમૂળ 2 છેદમાં 3 તો પાછા b જે છે એની કિંમત બદલી જાય પણ આપણે કિંમત ન બદલવા દેવીએ કારણ કે જો આલ્ફા વત્તા બીટા શૂન્યનો સરવાળો તો વર્ગમૂળ 2 છે તો એની કિંમત ન બદલવા દેવીએ તો શું કરવું પડે તો કે જે અંશ છેદમાં મૂકો એને જ અંશમાં મૂકવા પડે તો એટલા માટે જે છે 3 વર્ગમૂળમાં 2 આ રીતે મૂકો ને ત્યારે જે છે એની કિંમત વર્ગમૂળમાં 2 જળવાઈ જાય બરાબર અને અહીંયા પણ જે છે આપેલી શરતનું પાલન થાય બરાબર તો આના ઉપરથી કેમ માટે કહી શકાય કે દરેકની કિંમત લખી દઈએ કે a બરાબર કેટલા મળ્યા તો જો a બરાબર બંનેમાં છેદ સમાન છે 3 a બરાબર 3 b બરાબર જો અહીંયા -b બરાબર 3 વર્ગમૂળમાં 2 છે તો b લખો તો માઈનસ ક્યાં જતો રહે સામે -3 વર્ગમૂળમાં 2 અને c બરાબર તો અહીંયા કિંમત આપેલી છે 1 બરાબર તો જો અહીંયા વર્ગમૂળમાં 2 અને 1/3 આ જે રકમ આપી હતી બરાબર તો એના ઉપરથી જે છે આપણે આ લખી શકીએ હવે શું કરવાનું તો હવે જે છે ફક્ત આપણે જે અહીંયા જો એ પ્રમાણે કે a b અને c એની કિંમત ઉપરથી જો તમે બહુપદી બનાવશો તો બહુપદી મળશે જો હું દરેકમાં લખતો નથી પણ તમારે દરેકમાં આ વસ્તુ લખવાની છે કે a b c ની કિંમત પરથી મળતી દ્વિઘાત બહુપદી તો અહીંયા હું લખી દઉં છું કે દ્વિઘાત બહુપદી બરાબર શું મળશે તો કે જો સરખાવો ax નો વર્ગ વત્તા bx વત્તા c સાથે a કિંમત કેટલી થશે 3 તો 3x નો વર્ગ પછી આ માઈનસ છે તો -3 ના વર્ગ 3 અને ગુણ્યા વર્ગમૂળમાં 2 x અને પછી જે છે અહીંયા પ્લસ જ છે તો વત્તા 1 તો આપણને જે આપેલી દ્વિઘાત બહુપદી છે ને એ આવા સ્વરૂપની મળશે કે 3x નો વર્ગ ઓછા 3 વર્ગમૂળમાં 2 x અને વત્તા 1 આવા કંઈક સ્વરૂપની મળે હવે જો અહીંયા આ વસ્તુ જે છે રિપીટ કરવાની છે કે કોઈ પણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા k માટે કોઈ પણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા k માટે k પછી જે છે એની જગ્યાએ આ બહુપદી હતી એની જગ્યાએ આ બહુપદી કે 3x નો વર્ગ ઓછા 3 વર્ગમૂળમાં 2 નો x વત્તા 1 પણ આપેલ દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે અથવા હોઈ શકે બરાબર ક્લિયર ખ્યાલ આવી ગયો દરેકને કઈ નવી માંગની અંદર કરવાનું નથી ફક્ત ને ફક્ત જે શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલા છે એને આલ્ફા વત્તા બીટા અને આલ્ફા ગુણ્યા બીટા સાથે સરખાવીને એને -b ના છેદમાં a અને c ના છેદમાં a સ્વરૂપ સાથે સરખાવો ત્યારે જે છે બંને એની કિંમત મળી બરાબર ચલો એનાથી આગળ વધીએ ત્રીજો એક ગણાઈ દઉં એટલે પછી જે છે તમને કોઈ પ્રશ્ન ના રહે કારણ કે જો ચોથો 1 અને 1 એ તો એકદમ કોમન છે એકદમ સરળ રહેશે એની અંદર તો જે છે કિંમત તમને 1 1 1 એવી જ મળશે બરાબર તો એ તો એકદમ સરળ છે પછી -1/4 અને 1/4 એ પણ જે છે એ એકદમ સરળ રહેશે એની ગણતરી કરવી ફક્ત ને ફક્ત સરખાવવાનું છે તો જો 2/4 છે તે તો એની કિંમત તો તમને 4 ઓટોમેટિક મળી જશે
અને b અને c ની કિંમત જે છે 1 અને 1 મળી જશે. તો પાંચમો સરળ છે અને છઠ્ઠો એકદમ સરળ રહેશે કારણ કે એની અંદર એ બે જે છે ધન પૂર્ણાંક આપેલા છે. તો ધન પૂર્ણાંકમાં કોઈને કંઈ વાંધો રહેશે નહીં. બરાબર, સરળતાથી ગણતરી કરી શકે. ખાસ તમને જે છે વર્ગમૂળ વાળામાં એવામાં તકલીફ પડે એટલા માટે ચાલો એક ત્રીજો પ્રશ્ન છે ને વર્ગમૂળ વાળો છે, તો ત્રીજો પ્રશ્ન પણ ગણી લઈએ. શૂન્ય અને વર્ગમૂળમાં 5. શૂન્ય અને વર્ગમૂળમાં 5 આવું કંઈક આપેલું છે. બરાબર, ફરીથી એ જ વસ્તુ રિપીટ કરવાની છે. લખી દઈએ સૌથી પહેલા કે અહીં શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા વત્તા બીટા કેટલો આપેલો છે? શૂન્ય. બરાબર છે, તો માટે આને સરખાવો. શૂન્ય બરાબર શું કરો? માઈનસ બી છેદમાં a. એની સાથે એ જે રીતે રહે છે થોડી એક બે લાઈન આના પછી મૂકી દેવાની કે શૂન્યનો ગુણાકાર અથવા જે છે જો અહીંયા મૂકવાની એટલા માટે કહું કે ડાયરેક્ટ તમે જે છે અહીંયા લખી શકો. બરાબર છે, બાકી એવું થશે કે તમારે જે છે બેને ફરીથી લખવું પડે. તો એ તમે એવું કરી શકો કે અહીંયા જે આટલી કિંમત છે એ અને પછી તમને કિંમત મળે ને એ બેને સાથે સરખાવી શકો છો. બરાબર, કોઈ પ્રોબ્લેમ નહીં રહે. શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા ઇન્ટુ બીટા અને એના બરાબર મળે છે વર્ગમૂળમાં 5. આ રીતે મળે છે. ચલો કિંમત ના બદલાય એ રીતે આને સરખાવો c ના છેદમાં a સાથે. ચલો હવે કિંમત ના બદલાય બે માટે જો a માં અહીંયા જે છે વર્ગમૂળમાં 5 અહીંયા જો a ની કિંમત એક માટે આપણે નથી કરી હજુ કેમ કારણ કે આના ઉપરથી મળે. વર્ગમૂળમાં 5 જે છે અહીંયા તો કે એ આપેલો નથી એટલા માટે છેદમાં 1 લખી દઈએ. તો અહીંયા છેદમાં 1 આ રીતે લખી શકાય. બરાબર છે, એટલા માટે એવું કહી શકાય કે અહીંયા આપણે બેને અલગ અલગ લખીએ એટલે તમને સમજાય. માઈનસ b ના છેદમાં 1 બરાબર 0 છેદમાં 1 અને c છેદમાં a બરાબર વર્ગમૂળ 5 છેદમાં 1 પરથી. ના ખ્યાલ આવે ને કોઈને તો આ રીતે લખજો. બરાબર, જેમ આપણે અગાઉ લખતા હતા ને એ પ્રમાણે જેમ હું ડાયરેક્ટ લાઈન લખી દેતો કારણ કે આપણને સરળ જે છે તો એ સમજાઈ શકે. પણ જો કોઈને ખ્યાલ ના હોય તો આ રીતે લખી શકે. પરથી કહી શકાય કે e એની કિંમત 2 માં સરખાવો શું મળે છે? a 1 જ મળે છે. b ને સરખાવો અહીંયા -b બરાબર 0. -b બરાબર 0 લો કે b બરાબર જે છે અહીંયા નિશાની સામે લીધો 0 છે તો 0 ને કોઈ ફરક પડવાનો જ નથી કારણ કે 0 ની કોઈ નિશાની છે નહીં. એટલા માટે b બરાબર 0 અને એના પછી c ને સરખાવો અહીંયા c શું મળે છે? c બરાબર વર્ગમૂળમાં 5. ઓકે, તો એના પછી લખી દેવાનું કે અહીં a b અને c ની કિંમત પરથી મળતી દ્વિઘાત બહુપદી શું થશે? દ્વિઘાત બહુપદી પહેલા ax નો વર્ગ વત્તા bx વત્તા c એમાં a ની કમ્પેરીઝન કરો તો પહેલા થશે 1x નો વર્ગ એટલે x નો વર્ગ એટલું લખો તોય ચાલે વત્તા bx b કિંમત 0 છે બરાબર 0x અને અહીંયા જે છે એના પછી c ની કિંમત છે વર્ગમૂળ 5 તો વત્તા વર્ગમૂળ 5 પહેલા આ રીતે લખી દેવું. બરાબર, હવે જે છે એનાથી આગળ વધવાનું કે જો 0x જે છે 0x એવું તો પદ મળે નહીં આપણને કારણ કે જે છે 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર થાય તો એના બરાબર તો 0 જ મળી જવાનું છે. તો આ પદ આખું બાકાત થઈ જાય તો વધશે શું? તો આના બરાબર વધશે x નો વર્ગ વત્તા વર્ગમૂળમાં 15. બસ આટલું જ વધશે. બરાબર છે, તો x નો વર્ગ વત્તા વર્ગમૂળમાં 15 આટલું મળે તો આ થઈ ગઈ તમારી બહુપદી. ઓકે, તો બસ ખાલી આટલું જ કરવાનું છે કે દ્વિઘાત બહુપદી આપણને આ મળે. અને હવે લાસ્ટમાં મેં કીધું એ પ્રમાણે પેલી લાઈન લખવાની કે કોઈ પણ શૂન્યેતર સંખ્યા કે કોઈ પણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા કે માટે શું થશે તો કે k x નો વર્ગ વત્તા વર્ગમૂળમાં 15 માટે જે છે આપેલ બહુપદી પ્રમાણે જ હોય છે. ઓકે, તો
તો આના ઉપરથી જે છે દરેકને ખ્યાલ આવી જાય. આપણે દરેક વસ્તુ જે છે ગણી લીધી. મેં કીધું એ પ્રમાણે આની અંદર ખાલી એક લાઈન બાકી છે. હવે ચોથાની અંદર જોઈશું તો ચોથો, પાંચમો અને છઠ્ઠો એની અંદર મેં કીધું એ પ્રમાણે જો 1 અને 1 બે ધન સંખ્યાઓ છે અને સરળ છે. તો એના ઉપરથી જો a ની કિંમત મળશે તમને 1, b ની કિંમત મળશે -1 અને c ની કિંમત 1 જ મળશે, કારણ કે બેના ઉકેલ જે છે 1 અને 1 આપેલા. હવે જો b માં એક વસ્તુ એ થશે કે જ્યારે અહીંયા તમને શૂન્યનો સરવાળો જે સરવાળો આપેલો જો એ ધન હોય ને તો તમને b ની કિંમત ઋણ મળે, અને જો એ ઋણમાં આપેલો હોય શૂન્યનો સરવાળો તો તમને b ની કિંમત ધન મળશે. બરાબર, એના આધારે મેં તમને ડાયરેક્ટ કીધું. અને પાંચમો અને છઠ્ઠો એ રીતે જે છે સરળતાથી તમે ગણી શકશો. બરાબર, તો મેં કીધું એ પ્રમાણે 3 અહીંયા પ્રશ્નો મેં ગણાયા છે. એના ઉપરથી જે છે બાકીના 3 જે એકદમ સહેલા છે એ તમે ગણજો પ્રેક્ટિસમાં. છતાંય તે જે કોઈને કંઈ પ્રશ્ન હોય તો નેક્સ્ટ લેક્ચર આપણો આવે ત્યારે જે છે તમે મને પૂછી જ શકો છો. બરાબર છે. વિડીયો